શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 7નો ત્રીજો શ્લોક સમજીશું। મનુષ્યાણામ સહસ્રેષુ કચ્ચિદ તતિ સિદ્ધયે યત તામપી સિદ્ધાનામ કચ્છિન્નમાવેતિ તત્વતઃ। હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે। મનુષ્યોની વિભિન્ન શ્રેણીઓ છે અને હજારો મનુષ્યમાંથી આધ્યાત્મિક સાક્ષાત્કારમાં રસ ધરાવતો કોઈ એકાદ મનુષ્ય જ આત્મા શું છે, શરીર શું છે તથા પરમ સત્ય શું છે એ જાણવા પ્રયત્ન કરે છે। સામાન્ય રીતે લોકો આહાર, નિદ્રા, ભય તથા મૈથુન જેવી પશુવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહે છે અને આધ્યાત્મ જ્ઞાનમાં ભાગ્યે જ કોઈ મનુષ્ય રુચિ ધરાવે છે। ગીતાના પહેલા 6 અધ્યાય એવા મનુષ્ય માટે છે કે જેઓ આધ્યાત્મ જ્ઞાનમાં આત્મા, પરમાત્મા તથા જ્ઞાનયોગ તેમજ ધ્યાનયોગ દ્વારા સાક્ષાત્કારની પ્રક્રિયામાં અને ભૌતિક પદાર્થથી આત્માની ભિન્નતા જાણવામાં રસ ધરાવે છે। પરંતુ કૃષ્ણને તો માત્ર એવા મનુષ્યો જ જાણી શકે છે કે જેઓ કૃષ્ણ ભાવનાપરાયણ હોય। અન્ય આધ્યાત્મવાદીઓ નિર્વિશેષ બ્રહ્મના સાક્ષાત્કારને પામી શકે છે, કારણ કે કૃષ્ણને જાણવા કરતાં આ સહેલું છે। કૃષ્ણ પરમ પુરુષ છે, પરંતુ તે સાથે જ તેઓ બ્રહ્મ તથા પરમાત્માના જ્ઞાનથી પર છે। યોગી તથા જ્ઞાનીજનો કૃષ્ણને જાણવાના તેમના પ્રયાસોમાં મૂંઝાઈ જાય છે। જોકે સૌથી મહાન નિર્વિશેષવાદી માયાવાદી શ્રી પાદ શંકરાચાર્ય તો પોતાના ગીતાભાષ્યમાં સ્વીકાર્યું છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમ છતાં તેમના અનુયાયીઓ તેનો એ રીતે સ્વીકાર કરતા નથી, કારણ કે નિર્વિશેષ બ્રહ્મનો આધ્યાત્મિક સાક્ષાત્કાર પામે તો એ કૃષ્ણને જાણવા અત્યંત અઘરા છે। કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સર્વ કારણોના કારણ છે, આદિર ભગવાન ગોવિંદ છે। ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણમ કારણ। અભક્ત માટે તેમને જાણવા એ અત્યંત કઠિન છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।